આમાં કદાચ મારો જ વાંક છે। જસપ્રીત બુમરાહ સાથે થયેલી લડાઈમાં સેમ કોન્સ્ટાસે આપ્યું મોટું નિવેદન। જી હા દોસ્તો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે। આ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસે ઘણી હેડલાઇન્સ બનાવી હતી। પહેલા તેની ટક્કર વિરાટ કોહલી સાથે થઈ હતી અને પછી તે સિડની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ સાથે પણ ટકરાયો હતો। હવે સેમ કોન્સ્ટાસે જસપ્રીત બુમરાહ સાથેની વાતચીત કરીને મોટી પ્રતિક્રિયા આપી છે। તેણે કહ્યું છે કે કદાચ તે સમયે તેની ભૂલ હતી, પરંતુ ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે અને જેવું સેમ કોન્સ્ટાસને ઓસ્ટ્રેલિયા તરફથી રમવાની તક મળી, તેણે ખૂબ સારી બેટિંગ કરી હતી। ખાસ કરીને જસપ્રીત બુમરાહ સામે તેણે જે રીતે સિક્સર ફટકારી તે ખૂબ ચર્ચામાં પણ આવી હતી અને આ પછી જ્યારે વિરાટ કોહલીએ તેની સાથે ખભો પટકાડ્યો તે વધુ ચર્ચામાં આવ્યો હતો। સિડની ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે જસપ્રીત બુમરાહ સાથે પણ ટક્કર થઈ હતી, જોકે બુમરાહ યોગ્ય જવાબ આપ્યો હતો। સેમ કોન્સ્ટાસ સાથે વાતચીત બાદ તેણે બીજા જ બોલ ઉપર ઉસ્માન ખ્વાજાની વિકેટ ચટકાવી હતી અને હવે આ અંગે કોન્સ્ટાસે મોટું નિવેદન આપ્યું છે। તેણે સ્વીકાર્યું છે કે તે દરમિયાન તેની ભૂલ હતી। ટ્રિપલ એમ ક્રિકેટ સાથે વાતચીત કરતા કોન્સ્ટાસે કહ્યું કે કમનસીબે ઉસ્માન ખ્વાજા આઉટ થયો હતો। તે થોડો સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। કદાચ મારી ભૂલ હતી, પરંતુ ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે। જસપ્રીત બુમરાહને શ્રેય આપવો જોઈએ કારણ કે તે વિકેટ લીધી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું। તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો।